આપણે ફરાળી ચેવડો બનાવીએ છીએ. તો મખાના આપણે શેકી લીધા છે, પછી બદામ રોસ્ટ કરી લીધી છે, સિંગ શેકી અને એના ફોતરા ઉખાડી અને એને રોસ્ટ કરી લીધી છે, લીમડાના પાન છે, તીખાનો ભૂકો અને નમક. ઓકે, જો અહીં તેલ આવી ગયું છે આપણું, અને આપણે લીમડાના પાન નાખી અને મખાના નાખી દઈશું એમાં. હવે એમાં આપણે નમક નાખી દઈશું સ્વાદ અનુસાર. તો તીખાનો ભૂકો. અને જો હવે આમાં બુરું નાખવું હોય તો નાખી શકાય છે, લાલ મરચું નાખી શકાય છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે બધું એડ કરી શકો છો. હું તીખાનો ભૂકો અને મીઠું બે વસ્તુ જ નાખું છું. તો હવે થોડી વાર આપણે આવી રીતે ચલાવવાના છે, એટલે એકદમ મખાના ઉપર ઓઇલ ચડી. જો આપણા મખાના એકદમ રેડી થઈ ગયા છે. હવે એમાં આપણે સિંગ બદામ બધું એડ કરી દઈશું. તો આમાં તમે ટોપરાની સૂકું ટોપરું આવે ને એની ચીપ્સ નાખી શકો, દ્રાક્ષ નાખી શકો, કાજુ નાખી શકો, જે એડ કરવું હોય તે કરી શકો. હવે એમાં આપણે જે સેવ ફરાળી બનાવી હતી તે એડ કરશું. તો આપણો ફરાળી ચેવડો મસ્ત રેડી છે. જો હવે આપણો ચેવડો બનીને રેડી થઈ ગયો છે મસ્ત. એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. પરસોત્તમ મહિનામાં બહુ જ હેલ્ધી અને ટેસ્ટી